દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. થરાદ તાલુકાના સાબા ગામમાં રવિવારે એક એવી ઘટના બની જેણે માનવતાને હચમચાવી દીધી છે. થરાદના જામપુર સીમમાં ખેતીકામ કરતા બે પરિવારોના માસૂમ બાળકો રમતરમતમાં કાળનો કોળિયો બની ગયા છે. હાજાભાઈ ઠાકોર, જેઓ ભાગિયા તરીકે જામપુરમાં રહે છે, તેમનો 3 વર્ષનો પુત્ર અને તેમના મિત્ર ભરતભાઈ પ્રજાપતિની 12 વર્ષની પુત્રી ખેતરમાં રમી રહ્યા હતા. ખેતરમાં નિંદામણ દૂર કરવા માટે ઝેરી દવા લાવવામાં આવી હતી, જે બાળભોગની થેલીમાં રાખવામાં આવી હતી. જેને બાળકોએ રમતરમતમાં આ થેલી ખોલી અને અંદર રહેલી ઝેરી દવાને બાળભોગ સમજી આ ઝેરી દવાને ચમચીથી ખાઈ લીધી હતી. જેના લીધે ઝેરની તીવ્ર અસરને કારણે 12 વર્ષની બાળકીનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગભરાયેલા પરિવારે 3 વર્ષના બાળકને તાત્કાલિક સારવાર માટે થરાદની હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ હોસ્પિટલના દરવાજે પહોંચતા પહેલા જ માસૂમે બાળકે પણ દમ તોડી દીધો હતો. જ્યારે આ ઘટનાએ ખેતરોમાં કે ઘરોમાં ઝેરી પદાર્થો રાખવાની લતવાળા ખેડૂતો સામે એક લાલ બત્તી સમાન છે. માતા પિતાની એક નાની અમથી ભૂલ અને લાપરવાહીને કારણે 2 માસૂમ બાળકોની જિંદગીઓ હોમાઈ ગઈ છે. આ કરુણ સમાચાર મળતા જ સાબા અને જામપુર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ પંથકના લોકો આ હૈયું કંપાવી નાખે તેવી ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા. રિપોર્ટ રમેશગીરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, ગુજરાત.